નમસ્કાર, જય માં ખોડલ। સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાનું છે કે ડુંગળી વાવતા દરેક ખેડૂત મિત્રો એટલે કે આપણે મિત્રો માટે હાથ વરણી આવી ગઈ છે મિત્રો। તો આ ખેતરમાં મિત્રો આપણે કેરા નાખેલા છે, એમાં મિત્રો આપણે હાથ વરણીએથી ડુંગળી વાવવાની છે। અને મિત્રો તમે જોઈ શકો છો કે આ બીજું ખેતર છે, એમાં કેરા નાખીને ડુંગળી વાવેલી છે। તો કેવી ઉગેલી છે એ પણ તમને બતાવું મિત્રો, હાથ વરણી બતાવું અને કેટલાની આવે છે અને ક્યાં મળશે એ તમને બધી ડિટેલ પૂરી માહિતી આપવામાં આવશે મિત્રો। તો મિત્રો આપણે પહેલાં તો હાથ વરણીએથી વાવવાની હોય ખેડૂત મિત્રો ડુંગળી। તો મિત્રો આપણે કેરા નાખીને ખેતરમાં કેરામાં રાહ હાંકીને મૂકી દેવાનું રહેશે, એટલે કે આપણા ઓલા ટ્રેક્ટરથી ટોર થાય નહીં અને પ્લસ ઉગાવવામાં પણ સારી રહી છે। તો ચાલો મિત્રો તમને બતાવું ઓલી જે આપણે કેરામાં વાવેલી છે એ તમને બતાવું કઈ રીતે હાકેલી છે અને કઈ રીતે વાવેલી છે। તો ખેડૂત મિત્રો, આપણે વિડીયોને શરૂઆત કરીએ તેના પહેલાં જે ખેડૂત મિત્રો અથવા દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે અને જાણી શકે। જે ખેડૂત મિત્રો પાસે ટ્રેક્ટર ન હોય તો પણ આ ડુંગળી વાવવા માટે દર વર્ષે ડુંગળી વાવતા હોય તો પણ મિત્રો આ દતાળ લઈને હાથ વવણીએથી ડુંગળી વાવી શકે। એ પણ સસ્તામાં આવે છે અને મિત્રો કામે પણ સારું છે। તો મિત્રો ચાલો આપણે વિડીયોને શરૂઆત કરીએ અને મિત્રો વિડીયો અંત સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો પહેલાં હું તમને બતાવું આ જે હાથ વવણીએથી મિત્રો આપણે કેવી રીતે ડુંગળી ઉગી છે, ચાલો જાણીએ। તો મિત્રો તમે જોઈ શકો છો આ ડુંગળી આપણી ઉગી ગયેલી છે, જુઓ જોઈ લો। આગળ પણ તમને બતાવું મિત્રો, આ તમે જોઈ શકો છો મિત્રો ખડ વધારે થઈ ગયું છે, તમે જોઈ શકો છો આ ડુંગળી ઉગી ગઈ છે, જોઈ લો। આ મિત્રો આપણે ડુંગળી ઉગી ગયેલી છે જે હાથ વવણીએથી દર્શક મિત્રો વાવેલી છે અથવા ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે લોકો, જુઓ આવી રીતે મિત્રો આપણે પારવી પણ થાય છે અને ઘાટી પણ રહી છે મિત્રો। જેવી રીતે આપણે જેમ ટ્રેક્ટરના દતાળેથી વાવીએ એ જ રીતે મિત્રો આપણે વાવી પણ શકીએ છીએ। તમે જોઈ લો, બતાવું તમને આગળ। તો મિત્રો જોઈ શકો છો તમે આ ડુંગળી આપણી ઉગી ગયેલી છે હાથ વવણીએ જ મિત્રો। એમાં મિત્રો આપણે ટ્રેક્ટરની જેમ જ આપણે વાવી શકીએ છીએ અને પેટી ભરી શકીએ છીએ। આપણને ખેંચવામાં, આપણે દતાળ હાંકવામાં, કેરામાં હાથે બળાઈ પણ પડતું નથી। તો મિત્રો ચાલો આપણે હવે જોઈએ અને એ દતાળ હાંકીએ કેવી રીતે મિત્રો હાલે છે ને કઈ રીતે વવાય છે। તો ચાલો મિત્રો આપણે જાણીએ તેની વિશે। તો મિત્રો આ છે આપણું ડુંગળી વાવવાનું હાથ વરણી, તમે જોઈ શકો છો મિત્રો, જોઈ લ્યો। આ રીતે મિત્રો આપણે હાલે છે, એટલે કે આપણે જેમ દતાળે વાવતા હોય દાંતીએ એ રીતે આપણે વવાય છે, તમે જોઈ લ્યો। આ રીતે એક જણો આપણે આ હાથી લઈને હાલ્યો જાય છે, જોઈ લ્યો। આ રીતે જોઈ શકો છો તમે લોકો, તમને બતાવું ઊભા રહ્યો કે જો આ રીતે આપણે ઓવણીમાં ભરવાનું રહે બી ડુંગળીનું, જોઈ શકો છો, જોઈ લ્યો। હાલો આખો જોઈ લ્યો, આ રીતે મિત્રો હાલે છે અને કેરા નાખેલા છે કમ્પ્લીટ અને આવી રીતે મસ્તીની ફોરી વાવણી બહુ મસ્ત ફોરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આ રીતે મિત્રો આપણે ઉપલું ખેતર આખું વાવેલું છે, તમે જોઈ શકો છો, આ જોઈ લ્યો।